જવાહર ચાવડા અને મહેન્દ્ર મશરૂની ગેરહાજરી સૂચક રહી। પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ ગેરહાજર રહ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં આ બંનેની ગેરહાજરીથી હવે અટકળો તેજ થઈ છે। જૂનાગઢ ભાજપમાં હજુ પણ કકળાટ હોવાની અટકળો છે અને છેલ્લા થોડા સમયથી પક્ષના કાર્યક્રમોથી જવાહર ચાવડા દૂર પણ રહે છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા વિજયસિંહ। વિજયસિંહ, આ બંને નેતાઓની ગેરહાજરી શા માટે છે? આ પહેલા પણ કાર્યક્રમોની અંદર તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી હતી। આ કાર્યક્રમમાં ગેરહાજરીને લઈને કોઈ પ્રતિક્રિયા? ચોક્કસથી જયેશ જણાવી દઉં તો જે રીતે ભાજપની 13 લોકસભાની રાજેશ ચુડાસમાની ટિકિટ જાહેર થયા બાદ પ્રચાર પ્રચારની પણ શરૂઆત થઈ છે। બીજી તરફ પ્રથમવાર જ્યારે સીઆર પાટીલ વંથલી ખાતે આવ્યા ત્યારે પણ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની ગેરહાજરી હતી। બીજી તરફ વાત જણાવું તો ગિરનાર કમલમના ઓપનિંગ માટે જ્યારે સીઆર પાટીલ અહીંયા જૂનાગઢ ખાતે આવ્યા ત્યારે અહીંયા મહેન્દ્ર મશરૂ અને જવાહર ચાવડાની પણ ગેરહાજરી હતી। આજે પણ જ્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સંગઠન અને કાર્યકરોના હોદ્દેદારો સાથેની જે મીટિંગ છે, જે મીટિંગ પણ ચાલી રહી છે, બંધ બારણે જે મીટિંગની શરૂઆત થઈ છે તેમાં પણ મહેન્દ્ર મશરૂ જે પૂર્વ ધારાસભ્ય જે 5 ટર્મ સુધી રહ્યા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની પણ ગેરહાજરી જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક હજુ પણ ભાજપના સંગઠનમાં કે સ્થાનિક હોદ્દેદારો કે કાર્યક્રમોમાં કકળાટ હોય તેવું પણ લાગી રહ્યું છે। ત્યારે આ ડેમેજ કંટ્રોલ ક્યારે થશે? આજે જ્યારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે તેઓ મીટિંગ કરી રહ્યા છે, મીટિંગ બાદ જ્યારે આ ડેમેજ કંટ્રોલ થઈ શકે તેવી પણ અટકળો ચાલી રહી છે। હાલ તેઓની ગેરહાજરી રહેતા જ્યારે પૂરા જિલ્લાના કાર્યક્રમોમાં પણ ખાસ કરીને આજે કકળાટ જોવા મળી રહ્યો તેવા અનુમાન થઈ રહ્યા છે। જી બિલકુલ વિજયસિંહ, તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો। તો જૂનાગઢની અંદર મહેન્દ્ર મશરૂ, જવાહર ચાવડા બંને અગ્રણી નેતાઓની ગેરહાજરી ઘણી જ સૂચક મનાઈ રહી છે।